એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। એક ઈચ્છા છે કે માં હિંગળાજ માએ પાકિસ્તાન જવું છે ભાઈ। આખો વિડીયો જોતા પહેલાં આ વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જિગ્નેશ કવિરાજ એવું બોલી રહ્યા છે કે તેમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે તેમની ઈચ્છા શું છે જે હજુ બાકી છે, તો તેમણે જણાવ્યું કે મારે હિંગળાજ માતાજી મંદિર પાકિસ્તાન જવું છે અને તેમને એવું પણ કહ્યું કે તેમને વિઝા મળી જાય તો તે પાકિસ્તાન જશે અને તેની તારીખ હશે 3જા મહિનાની 20 તારીખે વિઝા મળી જશે તો જિગ્નેશ કવિરાજ પાકિસ્તાન જશે તેવું તેમણે જણાવ્યું હતું। પછી ગમે તે થાય તેમને પાકિસ્તાન માતાજીના દર્શન કરવા જવું જ છે તેવું તેમને જાહેર લોક ડાયરામાં બોલ્યા હતા। અને હવે તમે જે આ ફોટામાં જોઈ રહ્યા છો તે હિંગળાજ માતાનું મંદિર છે જે પાકિસ્તાનમાં આવેલું છે। ઘણા લોકો આ પુરાતન મંદિરના દર્શન માટે વિઝા લેતા હોય છે। હવે આપણા ગુજરાતના લોકલાડીલા જિગ્નેશ કવિરાજ બોલ્યા છે તો એવું લાગે છે કે તે પાકિસ્તાન જશે જ અને આ હિંગળાજ માતાજીના દર્શન કરશે। મિત્રો, પાકિસ્તાનમાં જવું અને તેમના વિઝા લેવા પહેલાં અઘરા હતા, કારણ કે હિન્દુ મુસ્લિમના વિવાદ પહેલાં બહુ ચાલતા હતા, તેથી પાકિસ્તાનના લોકો પણ વધુ ભારતીયોને વિઝા આપતા નહોતા, પણ હવે બદલાઈ ગયું છે। પાકિસ્તાન ભારતીય લોકોને આવા તીર્થસ્થાનના દર્શન માટે વિઝા આપતા હોય છે, જે ખૂબ સારું કામ છે। અને આ પુરાતન મંદિરના તમે ફોટા જોઈ રહ્યા છો કે લાખો ભક્તાળુઓ દર વર્ષે ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે। અલગ અલગ દેશોમાંથી વિઝા લઈને તે ત્યાં જઈને દર્શન કરતા હોય છે। મિત્રો, તમને શું લાગે છે કે જિગ્નેશ કવિરાજ પાકિસ્તાન જશે? શું તેમને વિઝા મળશે? નીચે કોમેન્ટમાં જણાવો। ઇન્ટરવ્યૂમાં તેમને તેમની છેલ્લી ઈચ્છા છે જે બાકી છે તેવું જણાવ્યું છે, તેથી એવું લાગે છે કે તે પાકિસ્તાન 20 તારીખે જશે। આ વિડીયોમાં તમને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં અને તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જણાવો। જય શ્રી કૃષ્ણ, જય હિંગળાજ માતા।